નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિકાસશીલ દેશ એવા ભારતમાં જ્યારે આપણે રહીએ છીએ ત્યારે કૃષિ અને પશુપાલન આ બે ખૂબ મહત્વના ક્ષેત્રો છે, ખાસ કરીને આપણા ભારત દેશ માટે, કારણ કે આ બંને થકી જ દેશ વિકાસ કરી રહ્યો છે. આ મૂળ પાયાના બંને વ્યવસાયો છે અને આમ જોવા જાઓ ને તો કૃષિ અને પશુપાલન આ બંને વ્યવસાયો એવા છે કે જે સજીવો સાથે જોડાયેલા છે, બંને જીવોથી ભરપૂર છે. ત્યારે હા, આજે પણ અમે પણ કંઈક એવા જ વિષય સાથે ઉપસ્થિત થયા છીએ અને આજનો આપણો વિષય છે પશુઓમાં ફેલાતા રોગો અને તેનું નિવારણ. અને આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર પીટી કાકડિયા સાહેબ, કે જેઓ રાજકોટ ખાતે આરપી જૂથ મથક ખાતે મદદનીશ પશુપાલક નિયામક તરીકેની કામગીરી ભજવી રહ્યા છે. એમને મળીએ અને જાણીએ કે પશુઓમાં કેવા કેવા રોગો થઈ શકે અને એ રોગોનું નિવારણ કઈ રીતે લાવી શકાય. સાહેબ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આભાર. સૌથી પહેલો પ્રશ્ન કે નિરોગી પશુઓ, આમ તો ખ્યાલ છે કે રોગ જેને લાગુ નથી પડ્યો એને નિરોગી કહી શકાય, પણ છતાં પણ કેવા પશુઓને નિરોગી પશુઓ કહી શકાય, એના લક્ષણો કેવા કેવા હશે? નમસ્કાર દર્શક મિત્રો, આમ આપણે સૌ જાણીએ છીએ તેમ નિરોગી પશુ એટલે કે તંદુરસ્ત પશુ, એના લક્ષણો કેવા હોય, પણ છતાં પણ રોગ પ્રમાણે આપણે જોઈએ તો નિરોગી પશુનું મોઢું અને નાક એ મોટે ભાગે મજલનો ભાગ ભીનો જોવા મળે છે, એની ઉપર પાણીના મોતિયા બાજેલા હોય છે, તો આપણે પશુને નિરોગી કહી શકીએ. એવી જ રીતે એની ચામડી, નિરોગી પશુ હોય તો એની ચામડી સુવાળી અને સ્થિતિસ્થાપક હોય છે અને લીસી પણ લાગે છે. જ્યારે પશુ કોઈ પણ જાતની બીમારીમાં લાંબો સમય રહે ત્યારે ચામડી ખરબચડી કે આપણને મુલાયમ લાગતી નથી, તેમજ સ્થિતિસ્થાપકતા પણ ઓછી થઈ જાય છે. આંખ અને કાન એ એના મહત્વના અંગો છે, જેમાં એના ઉપર એક્ટિવનેસ આપણને દેખાઈ આવે છે, પરંતુ પશુ જ્યારે તંદુરસ્ત ન હોય ત્યારે આંખ અને કાન એ એટલા બધા ચપળતાથી આપણી સામે જોતા નથી કે આપણે કાંઈ પણ એને બોલાવીએ કે ઊભું કરીએ કે આજુબાજુમાં ફરતા હોઈએ ત્યારે એની એક્ટિવનેસ જોવા મળતી નથી. આ ઉપરાંત ખાવાની ક્રિયા એ મોટે ભાગે આખો દિવસ સતતપણે ચાલુ જ રહે છે અને વાગોળવાની ક્રિયા આપણે જાણીએ છીએ તેમ નિરોગી પશુ હોય તો મોટા ભાગનો સમય એ ખાવામાં અને ઓગાળવામાં વ્યતીત કરે છે અને વાગોળવાની ક્રિયા લગભગ આખો દિવસ ચાલુ રહે છે. અને સાથે સાથે એના મળ અને મૂત્ર એના ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ કે પશુ નિરોગી છે કે નહીં, કેમ કે જ્યારે બીમાર હોય ત્યારે અમુક વખત એને ઝાડા થાય, એવી જ રીતે પેશાબમાં લાલ કે ઘાટો પીળો કે કથ્થાઈ રંગનો જોવા મળે તો પણ પશુ નિરોગી નથી એવું આપણે જાણી શકીએ. આ ઉપરાંત જે દૂધમાં કે આવના રોગો થાય છે એમાં પશુનું દૂધ આપણે દોવા બેસીએ ત્યારે આપણને ખબર પડે કે દૂધમાં લાલ આવે છે, પાણી જેવું થઈ ગયું છે કે રસીના ફોદા આવે છે અને આ ઉપર સોજો પણ જોવા મળે. આ ઉપરાંત બીમાર પશુ હોય તો એ ટોળામાં ચાલતું નથી, અમુક વખત જુદું પડી જાય અને લંગડાઈ પણ ખરું અમુક અમુક રોગમાં. જો ટોળાથી જુદું પડી જાય અને પોતાની જાતને અલગ રાખવા માગે અથવા અમુક વખત પશુ બેસી પણ જાય છે તો આવી રીતે આપણે જાણી શકીએ કે પશુ તંદુરસ્ત છે કે બીમાર છે અને તે પ્રમાણે આપણે એમની કાળજી પણ લેવી જોઈએ. ચોક્કસ. જુદા જુદા પ્રકારના રોગો પશુઓમાં ફેલાય છે, મુખ્યત્વે શેના કારણોથી એ રોગો ફેલાતા? મુખ્યત્વે 3 થી 4 પ્રકાર છે, જેમ આપણે જાણીએ છીએ તેમ વિષાણુથી એટલે કે વાયરસથી ફેલાય એવા રોગોમાં ખરવા મોવાસા, હડકવા, કાળિયો તાવ અને સાથે સાથે સિપપોક્સ, અને ગયા વર્ષે આપણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ફેલાયો હતો એ લમ્પી સ્કિન ડિસીઝ એટલે કે ગાંઠદાર ચામડીનો રોગ, જેનાથી લગભગ મોટા ભાગના આપણા ગુજરાતના લોકો પરિચિત થઈ ગયા છે. એ પણ વિષાણુથી ફેલાય છે. અને જીવાણુથી એટલે કે બેક્ટેરિયાથી ફેલાતા રોગોમાં જોઈએ તો HS એટલે કે સાકરડો, પછી ગાંઠિયો તાવ એટલે કે બ્લેક ક્વાર્ટર, એની સાથે સાથે બ્રુસેલોસિસ વગેરે પણ બેક્ટેરિયાથી ફેલાય છે. આ ઉપરાંત શરીરની અંદર જે પ્રજીવકો થાય છે એનાથી પણ રોગ ફેલાય છે. એનાપ્લાઝમોસિસ, ટ્રિપેનોઝોમિયાસિસ એટલે કે સરા વગેરે રોગો શરીરની અંદરના પ્રજીવોથી ફેલાય છે, જે લોહીમાં ભળે છે અને રોગ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત પેટની અંદર કૃમિઓ થાય છે, તેનાથી પણ અમુક રોગો
જોવા મળે છે. બરાબર. તો સૌથી પહેલા વાત કરીએ કે વિષાણુજન્ય રોગોની. તો કયા કયા રોગો એવા છે કે જે વિષાણુઓથી ફેલાતા હોય છે? એના લક્ષણો? વિષાણુથી ફેલાતા રોગોમાં ખરવા મોવાસાથી મોટા ભાગના લોકો પરિચિત છે. કેમ કે ખરવા મોવાસા આપણા વિસ્તારમાં ઘણા વર્ષો સુધી આપણને બહુ હેરાન કર્યા છે, ખાસ કરીને પશુઓ અને પશુપાલકોને. એમાં મોટા ભાગના પશુપાલકોને ખબર છે, પરંતુ શરૂઆતના સ્ટેજમાં પશુ પૂરતા પ્રમાણમાં લક્ષણો ન બતાવતું હોય તો આપણને ખબર ના પડે. પણ એમાં અમુક સમય જાય ત્યાર પછી મોઢામાં ખૂબ જ ચાંદા પડે. ચાંદા એટલા બધા પડે કે અંદરની ચામડી આખી નીકળી જાય છે. સાથે સાથે ખરીમાં મોટા ચાંદા પડે, પહેલાં ફોલા થાય અને પછી આ ફૂટે એટલે એમાં ચાંદા પડે. આમાં કોમ્પ્લિકેશન એવું થાય છે કે એની અંદર જીવાત પડે અને અમુક વખત પશુની ખરી પણ નીકળી જાય છે. દૂધ દેતું પશુ હોય તો મોટા ભાગે સાવ દૂધ ઓછું થઈ જાય. આમ બેન જોઈએ ને તો પશુપાલકો જાણે છે એમ આ રોગમાં પશુ મોટા ભાગે મરતું નથી, પરંતુ એની ઉત્પાદકતા સાવ ઓછી થઈ જાય અને સાથે સાથે જે એની પ્રજનન ક્રિયા છે એ પણ નબળી પડે છે. તેમજ આપણા ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી એવા બળદો એની ખરી ખૂબ જ બગડી જાય છે. અથવા તો અમુક વખત એવું થાય છે કે 1 વર્ષ પછી નવી ખરી આવે ત્યારે પશુને આપણે સારી રીતે ઉપયોગમાં લઈ શકાય એવું થાય છે. અને અમુક વખત એવું પણ બને છે કે પશુ તપોડ થઈ જાય, મતલબ કે એ ક્યારેય ગરમી સહન નથી કરી શકતું. ખાસ કરીને ઉનાળાની ઋતુ કે અત્યારે જે ભાદરવો ચાલે છે, સપ્ટેમ્બર મહિનો, તો એમાં બહુ જ ગરમી પડતી હોય ત્યારે પશુ ઊભું આખું રીતસરનું હાફે એવું આપણને જોવા મળે અને દિવસના ભાગે ખોરાક પણ લેતું બંધ થઈ જાય, એટલી બધી એને ગરમીની સહન શક્તિ ઓછી થઈ જાય છે. આ રોગ અટકાવવા માટે ખાસ કરીને થશે તો આપણે સારવાર કરાવવાના જ છીએ અને સારવાર એકદમ જરૂરી છે. પરંતુ ન થાય એના માટે જે મુખ્ય કાળજી લેવાની છે કે સરકારશ્રી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલકોને દરેક ગામમાં આ પશુ રોગનું રસીકરણ વિનામૂલ્યે કરવામાં આવે છે અને વર્ષમાં 2 વખત કરવામાં આવે છે. એક વખત જાન્યુઆરીમાં અને એક વખત જુલાઈ-ઓગસ્ટ માસમાં. તો દર વર્ષે પશુને રસી અવશ્ય મુકાવવી જોઈએ. અને જો ગામમાં કે વિસ્તારમાં ક્યાંય પણ રોગ દેખાય તો પશુની અવર જવર બંધ કરવી જોઈએ અને જે બીમાર પશુ હોય એને એકદમ અલગ રાખી દેવું જોઈએ, જેથી એ તંદુરસ્ત પશુમાં ફેલાય નહીં. કેમ કે આ રોગ છે ને એ લાળથી તેમજ સાદા કોન્ટેક્ટથી ફેલાય કે હું એક જગ્યાએ ગયો ત્યાં પશુને રોગ હોય અને બીજી જગ્યાએ હું જાઉં તો મારામાં વાયરસ ચોટેલા હોય ગમે તે જગ્યાએ, હાથમાં કે પગમાં, એ વાયરસ બીજી જગ્યાએ પહોંચે અને ત્યાંના પશુઓને પણ આ રોગ લગાડી શકે છે. તેથી પશુની હેરફેર સાથે સાથે માણસોની હેરફેર પણ આ રોગમાં બંધ કરવી જોઈએ. તેમજ પશુને અલાયદું રાખી અને એને ખોરાક, નિરણ, પાણી બધું અલગ રાખવું જોઈએ. તંદુરસ્ત કોઈ માણસ કે પશુના કોન્ટેક્ટમાં ન આવે એવી કાળજી આપણે ચોક્કસપણે રાખવી જોઈએ. અને સર, તમે વાત કરી કે ડોક્ટર્સ હોય છે રસી દેવા માટે વર્ષમાં 2 વખત જતા હોય છે, તો એ પશુપાલકોના ઘરે જઈને રસી આપતા હશે કે કોઈ એક સ્થળ ઉપર જઈને પશુપાલકે પોતાના પશુને ત્યાં લઈ જવાનું થતું? બંને જગ્યાએ આપણે રસીકરણ કરવામાં આવે છે. જે ગામમાં રસીકરણ કરવાનું હોય ત્યાં લગભગ મોટે ભાગે ગામના આગેવાન મંડળી કે ગ્રામ પંચાયત એને જાણ કરીએ કે ભાઈ કાલે કે પરમ દિવસે તમારે ત્યાં પશુઓને રસીકરણ કરવા માટે ડોક્ટરોની ટીમ આવશે. તો જે રીતે વ્યવસ્થા કરવામાં આવી હોય, અમુક વખત કેમ્પમાં અમે રસીકરણ કરીએ છીએ તો પશુપાલકો ત્યાં પશુઓ લાવી શકે છે અને ઘરે ઘરે ફરીને પણ રસીકરણ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત અનુભવે એવું જણાયું છે કે પશુપાલકો પોતે પોતાની રીતે અમુક માન્યતા ધરાવતા હોય તો રસીકરણ કરાવતા નથી. તો આ તકે આ માધ્યમથી મારી દરેકને હાર્દિક અપીલ છે કે જ્યારે પશુને ખરવા મોવાસા વિરોધી રસીકરણ કરવાની આપણા ગામમાં જાહેરાત થાય કે કેમ્પની જાહેરાત થાય ત્યારે અવશ્ય રસીકરણ કરાવવું જોઈએ. કેમ કે સરકારશ્રી દ્વારા દર વર્ષે 2 વખત આ પશુ રોગનું રસીકરણ કરવા માટે અને આ રોગ નાબૂદ કરવા માટે, દેશભરમાંથી નાબૂદ કરવા માટે રીતસરનું અભિયાન ચલાવવામાં આવે છે. જો આપ સૌ પશુપાલકોનો સાથ સહકાર હશે તો જ પશુઓની તંદુરસ્તી આપણે જાળવી શકીશું, સાથે સાથે આ રોગને પણ આપણે નાબૂદ કરી શકીશું. વધારાની વાત મારે એ કહેવી છે બેન આપણા માધ્યમથી કે પશુઓમાં અમુક વખત જો કોઈ પણ રસી આપીએ, જેવી રીતે આપણને રસી કોઈ પણ આપવામાં આવે કે બાળકને આપવામાં આવે ત્યારે થોડો ઘણો તાવ આવે છે, ત્યાં એ જગ્યાએ ગાંઠ પણ થાય છે. એવી જ રીતે આ રોગની રસીમાં પણ થોડી ઘણી ગાંઠ થાય,
પશુને તાવ આવે, જેથી એકાદ બે દિવસ દૂધ ઉત્પાદન ઓછું થઈ જાય. એટલે ઘણા પશુપાલકો એમ કહે છે કે અમારે દૂધ બાળી જાય છે એટલે નથી મુકાવી, એવું પણ અમારી ટીમને સાંભળવા મળે છે. તો આપના માધ્યમથી એ હું કહેવા માંગીશ કે જે આ દૂધમાં ઘટાડો છે એ એકાદ બે દિવસ પૂરતો તાવ આવે છે એના લીધે દૂધ ઘટે છે, કાયમી માટે ઘટતું નથી. પરંતુ આપણે એક મોટા રોગથી પશુને બચાવવું છે તો આટલું તો આપણે કરવું જ રહ્યું. અને જો ગાંઠ થાય એ પશુની તંદુરસ્તી અને તાસીર ઉપર આધાર રાખે છે. અમુક પશુને કાંઈ પણ ખબર પડતી નથી, તાવ આવતો નથી, ગાંઠ પણ થતી નથી. અને અમુક પશુને થોડોક તાવ આવે અને ગાંઠ પણ થાય. જો ગાંઠ થાય તો એને આપણે બરફ ઘસીએ તો 2-3 દિવસમાં એ ગાંઠ જતી રહેશે. આ રસીના લીધે બીજી કોઈ આડઅસર આના સિવાયની જોવા મળતી નથી. સાહેબ, વિષાણુજન્ય રોગોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે લમ્પી ડિસીઝ પણ એક સ્કિન ડિસીઝ ખૂબ પ્રખ્યાત છે કે જે મોટાભાગે પશુઓમાં થતો હોય છે. તો એની પૂર્વ કાળજી એ ન થાય એના માટે થયો છે તો એના લક્ષણો અને એના ઉપાય વિશેની ચર્ચા આપણે કરીએ જરા. આપણે ગયા વર્ષે મોટાભાગના પશુપાલક મિત્રો આ રોગથી પરિચિત થઈ ગયા છીએ. સદભાગ્યે એની રસી આપણી પાસે ઉપલબ્ધ હતી એટલે રસી મૂકી શકીએ અને આપણા મહામૂલા પશુધનને ખૂબ સારી રીતે બચાવી શકીએ. રોગના લક્ષણોમાં બેન જોઈએ તો મુખ્યત્વે રોગનું નામ જ છે કે ગાંઠદાર ચામડીનો રોગ. એટલે ચામડી ઉપર મોટા મોટા ગાંઠો જોવા મળે. સમયાંતરે અમુક સમય થાય પછી એ ગાંઠ ફૂટે અને એમાંથી રસી નીકળે, સડા જેવું નીકળે અને ધીમે ધીમે એ પસ જેવું થાય. સાથે સાથે પશુને ખૂબ જ તાવ આવે છે જેથી પશુ ખાવાનું બંધ કરી દે. અમુક વખત ડોકના ભાગે કે પગના ભાગે સોજા પણ જોવા મળે છે, જેમાં પશુ બેસી શકતું નથી અથવા તો બેસી ગયું હોય તો ઊભું થઈ શકતું નથી કેમ કે પગ જકડાઈ જાય છે, સાંધા જકડાઈ જાય છે. એટલા માટે આ રોગની સારવાર આપણે પશુ ચિકિત્સક પાસે કરાવવી જોઈએ જેથી સમયસર આપણે એને સાજું કરી શકીએ. પણ સાથે સાથે પશુઓનું સ્થળાંતરણ અને અગાઉ કીધું એમ મુલાકાતીઓની અવર જવર કે આપણે બીજે ક્યાંય ન જવું જોઈએ જ્યાં આ રોગ થયો હોય ત્યાં, અને જેથી આપણા પશુમાં આવે નહીં. પણ જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે આપણે રસીકરણ અવશ્ય કરાવી લેવું જોઈએ. કેમ કે રસીકરણ થકી જ આપણે વાયરસના રોગો નાબૂદ કરી શકીશું. કેમ કે વાયરસના રોગ એ એવા છે કે જે રસીકરણ વિના એને નાબૂદ કરવા શક્ય નથી અને એનો ફેલાવો પણ ખૂબ ઝડપથી થાય છે. તેથી આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ જોવા મળે તો આપણે એની રસી અવશ્ય સમયસર મુકાવી લેવી જોઈએ. અને કોઈ પણ રસી તો જ કામ કરે જો 21 દિવસ કે 28 દિવસ પહેલાં મુકાઈ ગઈ હોય. કેમ કે રસી આજે મૂકીએ એટલે એનો 28 દિવસે ઇમ્યુનિટી પાવર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ શરીરમાં ઉત્પન્ન થાય ત્યાર પછી એ રોગ થઈ ના શકે. પરંતુ જો આપણે આજે રસી મૂકી હોય તો 28 દિવસની અંદર પશુને રોગ થવાની સંભાવના રહે છે. તેથી પાણી પહેલાં પાડ એમ રોગ આવે એની પહેલાં રસીકરણ કરાવવું ખૂબ જરૂરી છે. બરાબર. બીજા સર, વિષાણુજન્ય રોગોની વાત કરીએ તો એક હડકવો પણ એક વિષાણુજન્ય રોગમાં ગણી શકાય. તો એના વિશેની થોડી માહિતી અમારા દર્શક મિત્રોને. આપણે હડકવાથી મોટાભાગના લોકો પરિચિત છીએ. આપણે જાણીએ છીએ એમ હડકવાવાળું કૂતરું કે શિયાળ પશુને કરડે તો પશુમાં આ રોગ થાય. અને એમાં બે પ્રકાર હોય છે. એક જેમાં પશુ સાવ શાંત થઈ જાય છે અને એકમાં પશુ ખૂબ જ ઉગ્ર થાય છે. તો ઉગ્ર થાય છે એના લક્ષણો મોટે ભાગે આપણે જાણીએ છીએ તેમ કે પશુ માથા પછાડે, દિવાલ સાથે માથું ભટકાવે, આપણે એને બાંધેલું હોય તો એ દોરડું કે સાકર તોડી નાખવાની કોશિશ કરે એટલું જોર કરે. અમુક વખત આપણે બાજુમાં જઈએ કે બીજું પશુ બાજુમાંથી પસાર થાય તો એને મારવા દોડે. અમુક વખત પશુ વધારે ઉગ્ર હોય તો બટકું ભરવાની પણ કોશિશ કરે છે. અને આની વિરુદ્ધમાં જે શાંત પ્રકૃતિવાળો છે એમાં ધીમે ધીમે લકવાની અસર થાય છે. મોટે ભાગે પૂંછડી હલાવતું બંધ થઈ જાય અને પશુ હલનચલન બંધ કરે. અમુક વખત બેસી જાય તો ઊભું પણ થઈ શકતું નથી. પણ ઉગ્ર પ્રકારના રોગમાં અમુક વખત પશુ વારે વારે પેશાબ કરે છે અને બરાડે છે, ભાંભરે છે. એનો એક અલગ પ્રકારનો અવાજ હોય છે. જે નોર્મલ પશુ બરાડે કે ભાંભરે એના કરતાં થોડોક ઘોઘરો અવાજ લાગે. કેમ કે એમાં ગળાના સ્નાયુ છે ને એનું પેરાલિસિસ થાય છે, એને લીધે અવાજમાં થોડોક ફરક લાગે અને મોઢામાંથી પુષ્કળ પ્રમાણમાં લાળ પડે. પશુને આ થવાનું કારણ આપણે જોયું એમ કૂતરું કરડવાથી થાય છે, પરંતુ પશુને કૂતરું કયા ભાગમાં કરડ્યું છે એના પ્રમાણે રોગ કેટલા સમયમાં થશે એનો અંદાજ આવી શકે
એ પ્રમાણે રોગનો ફેલાવો થાય. કેમ કે પશુ મોટે ભાગે શું થાય કે આપણે બાંધેલું હોય, નજીકમાં કૂતરું આવે એટલે એ મોઢાથી એને દૂર કરવાની કોશિશ કરે, એટલે મોઢા કે નાકના ભાગે કૂતરું કરડે તો આ રોગ જલ્દીથી લાગુ પડે છે. જેમ મગજથી નજીક કરડ્યું હોય એમ એના વિષાણુ મગજ સુધી જલ્દીથી પહોંચે, તેથી એને વહેલો થાય. અમુક વખત તો 15-20 દિવસમાં પણ આ રોગ લાગુ પડે છે. અને જો પૂંછડી કે પાછળના ભાગે, પાછળના પગે ગમે ત્યાં કરડ્યું હોય તો લગભગ 6 મહિને કે 12 મહિને પણ આ રોગ થઈ શકે છે. બરાબર. એટલે એની આ રોગ સીમા નથી કે આટલા સમયમાં જ આ રોગ થાય. કયા ભાગે, કેમ કે એના વાયરસ છે એ અલ્ટિમેટલી મગજ સુધી પહોંચે ત્યારે આ રોગના લક્ષણો જોવા મળે છે. કેમ કે ચેતાતંતુ મારફતે આગળ પ્રસરે છે, એટલે મગજમાં જ્યારે આના જંતુઓ પહોંચે વિકાસ પામતા પામતા ત્યારે આ રોગના લક્ષણો આપણને જોવા મળે છે. અને આ રીતે પશુને કૂતરું કરડ્યું હોય તો એ જે પશુને જ્યાં કરડ્યું હોય ત્યાં ખૂબ જ પાણી નાખી અને સાબુથી એને ધોવો જોઈએ. એની ઉપર પાટો ક્યારેય બાંધવાનો નથી, કેમ કે જો પાટો બાંધશું લોહી બંધ કરવા માટે તો વિષાણુ અંદર ને અંદર રહેશે. એના કરતાં ભલે થોડું ઘણું લોહી નીકળવા દઈએ, ખૂબ પાણીથી સાફ કરીએ, સાબુથી સાફ કરીએ, અને પોટેશિયમ પરમેંગેનેટ જે ગુલાબી પાણી થાય એ દવા આવે છે એનાથી આપણે સાફ કરીએ તો સારું રહેશે. પરંતુ જ્યારે પશુને કૂતરું કરડે એ સાદું હોય કે અડકાયું હોય, પણ 24 કલાકની અંદર એને રસીના ડોઝ મુકાવવાના આપણે ચાલુ કરવા જોઈએ. કેમ કે આ રસીનો ડોઝ જે છે ને એ 5 ઇન્જેક્શન આપવા પડે છે. એ 5 ઇન્જેક્શન, છેલ્લું ઇન્જેક્શન 28 દિવસે આવે, ત્યાર પછી 1 મહિના સુધી આ રોગની પ્રતિકારક શક્તિ ડેવલપ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડે. એવી જ રીતે અમુક અંતરે દેવાના હોય, એક 0 દિવસે, બીજું 3જા દિવસે, 5મા દિવસે, 14મા દિવસે અને 28મા દિવસે. આમ લગભગ 28 દિવસે આપણો આ કોર્સ પૂરો થાય. પરંતુ આ વાયરસ ચેતાતંતુમાં ફેલાતા થઈ જાય છે એટલે આપણે લગભગ એમ માનો કે 0 દિવસ કે 24 કલાકની અંદર, પરંતુ શક્ય તેટલું વધુમાં વધુ અડકવા વિરોધી રસી આપણે મુકાવી દેવી જોઈએ. કેમ કે ઘણી વખત એવું પણ બનતું હોય કે પશુ એના વાડામાં હોય અને ત્યાં કૂતરું કરડ્યું, કદાચ પશુપાલકને ખબર ન હોય, એવું પણ કોઈ વખત બની શકતું હોય. હા, એવા બનાવો અમુક વખત અમારા ધ્યાનમાં પણ આવે છે કે ભાઈ અમારા ડોક્ટર મિત્રો જાય અને અડકવાનું નિદાન કરે તો પશુપાલક અમુક વખત એવું માને છે કે અમારા પશુને ક્યારેય કૂતરું કરડ્યું જ નથી. હવે જેમાં લક્ષણો આવી ગયા છે એનું આપણે કાંઈ પણ નહીં કરી શકીએ, પરંતુ સલામતી ખાતર એની આજુબાજુમાં જે પશુઓ આપણે બાંધતા હોય એનું રસીકરણ અવશ્ય ચાલુ કરાવી દેવું જોઈએ, જેથી આપણે બાકીના પશુઓમાં આ રોગ ફેલાતો કે થતો અટકાવી શકીએ. સગર્ભા કોઈ પશુ છે તો આ જે વિષાણુજન્ય રોગોની તમે વાત કરી એના માટે કોઈ અલગ ઉપચાર હોઈ શકે કે જે સામાન્ય પશુઓને ઉપચાર આપીએ છીએ એ જ ઉપચાર સગર્ભાને પણ આપવાનો? હા, રસીકરણ કોઈ પણ પશુને આપણે ગમે તે સ્ટેજે કરી શકીએ. એમાં સગર્ભા હોય તો પણ આ કોઈ પણ જાતની રોગની રસી નડતી નથી, પણ સિવાય કે ખરવા મવાસાની આપણે જે અગાઉ વાત કરી ગયા છીએ એમાં થોડો તાવ આવે છે. એટલે જો પશુ સગર્ભા હોય, ખાસ કરીને 6-7 મહિના સુધી કાંઈ બહુ પ્રશ્ન રહેતો નથી, 8 કે 9 મહિના કે એનાથી વધારેનો ગર્ભ હોય ત્યારે પશુને આપણે ઠંડકમાં રાખવું જોઈએ રસી મુકાવ્યા પછી. બાકી બીજો કંઈ એમાં પ્રોબ્લેમ થતો નથી કે બીજા કંઈ પ્રશ્નોનો આપણે બહુ વિચારવાની એવી આવશ્યકતા નથી કે સગર્ભા પશુને કાંઈ પણ થઈ જશે. એટલે પશુપાલક મિત્રો ક્યારેય પણ આવા બનાવો બને તો રસીકરણ અવશ્ય કરાવી લેવું જોઈએ. પશુ સગર્ભા હોય તો પણ આપણે રસીકરણ કોઈ પણ જાતનું કરાવી શકીએ છીએ, પરંતુ 5-6 મહિના કે 7 મહિનાનો ગર્ભ હોય કે એનાથી વધારેનો સમયનો ગર્ભ હોય તો થોડીક કાળજી રાખીશું પાછળના સ્ટેજની. દાખલા તરીકે ગરમીનો પીરિયડ છે અને આપણે આવું વેક્સિનેશન કરાવવાની જરૂર પડી છે તો પશુને અઠવાડિયું ઠંડકમાં રાખીશું તો બીજા કોઈ પણ પ્રશ્નો ઊભા થશે નહીં. વિષાણુજન્ય રોગોમાં ખાસ કરીને 3 રોગોની આપણે વાત કરીએ. હવે જઈએ જીવાણુજન્ય રોગોમાં, તો કયા કયા રોગો છે કે જે જીવાણુઓથી ફેલાતા રોગો અને એના લક્ષણો વિશેની માહિતી અમારા દર્શક મિત્રો? જીવાણુજન્ય એટલે કે બેક્ટેરિયાથી થતા રોગો, એમાં HS જેને ગુજરાતીમાં ગળસૂંઢો કહેવાય છે, કેમ કે ગળા ઉપર સોજો આવે એટલે ગળસૂંઢો કહેવાય. BQ એટલે કે બ્લેક ક્વાર્ટર, એનું ગાંઠિયો તાવ નામ છે. એમાં પગના થાપાના ભાગે આગળના અને પાછળના સ્નાયુઓમાં ડોક ઉપર એમાં સોજો આવે છે એટલે એને ગાંઠિયો તાવ કહેવામાં આવે છે. પછી એન્થ્રેક્સ એટલે કે કાળિયો તાવ, આવનો રોગ વગેરે રોગો બેક્ટેરિયાથી ફેલાય છે. તો એમાં એક પછી એક રોગ આપણે જોઈએ તો સૌ પ્રથમ સાકરડો. તો આપણે વાત કરી એમ ગળાના ભાગે સોજો આવે, પશુને ખૂબ જ તાવ આવે છે, તેથી પશુ સુસ્ત થઈ જાય, મોઢામાંથી લાળ પડે
અમુક વખત જીભમાં પણ સોજો આવે, જેથી પશુ મોઢું ખુલ્લું રાખી અને શ્વાસ લે છે, અને ગળાના ભાગે સોજો આવે છે, જેથી અમુક સમય એવો પણ આવે કે શ્વાસ લેવાનું એને બહુ જ તકલીફ પડે છે. તો એમાં ઘુર ઘુર એવો અવાજ પણ આવે અને પશુને ખૂબ જ તાવ આવે. જો સમયસર એની સારવાર કરવામાં ન આવે તો આ તાવના કારણે અને શ્વાસ નહીં લઈ શકવાના કારણે પશુનું મૃત્યુ પણ થઈ શકે છે. અને આની પણ રસી ઉપલબ્ધ છે. જો એની સમયસર એટલે કે ચોમાસા પહેલાં એની રસી મૂકવામાં આવે છે. જો આપણે રસી મુકાવી દઈએ એપ્રિલ મે માસમાં કે વધીને જૂન માસ સુધીમાં, તો પશુને આપણે 1 વર્ષ સુધી પશુને આ રોગથી મુક્ત રાખી શકીએ છીએ. એના સિવાય જીવાણુજન્ય રોગોમાં બીજા કયા કયા રોગોનો સમાવેશ? બીજો રોગ આપણે વાત કરી એમ બ્લેક ક્વાર્ટર એટલે કે ગાંઠિયો તાવ. એ રોગ મોટે ભાગે બધા જ વિસ્તારમાં થાય છે, પરંતુ જે પહાડી વિસ્તાર હોય, ડુંગરાળ વિસ્તાર હોય, અહીંયા રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ રોગમાં પણ ખૂબ જ તાવ આવે છે, જેથી પશુ સુસ્ત થઈ જાય અને લગભગ 10-12 કલાકે કે શરૂઆતના સ્ટેજે એના પાછળના પગના થાપાના ભાગે અથવા તો આગળના પગના ખંભાના ભાગે કે ડોક ઉપર કે અમુક વખત પીઠ ઉપર પણ સોજો આવે અને ત્યાં આપણે અડીએ ને તો શરૂઆતમાં ગરમ લાગે, પછી ધીમે ધીમે ઠંડુ થાય, પણ શરૂઆતના ભાગમાં ગરમ લાગે અને એને દબાવીએ ને તો એમાંથી ચર એવો હવા ભરાઈ જાય છે. એના કારણે હવા ભરાણી હોય એવો બબલ્સ જેવો અવાજ આપણને જાણવા મળે કે અડીએ તો આપણને જોવા મળે છે. જેથી આ પશુને આપણે ગાંઠિયો તાવ થયો છે એવું જાણી શકીએ. અને એમાં પણ ખૂબ જ ઉગ્ર તાવ આવે છે. અમુક વખત 105 ડિગ્રી, 6 ડિગ્રી, 7 ડિગ્રી સુધી તાવ આવે છે, જેથી પશુ ખાવા પીવાનું તો બંધ કરી જ દે છે. પણ સાથે સાથે જો આપણે જેમ સાકરડામાં વાત કરી એમ આમાં ઉગ્ર તાવ આવતો હોવાથી તેમજ આ સ્નાયુ સડી જતા હોવાથી જો સમયસર સારવાર ન કરાવીએ તો પશુનું મૃત્યુ પણ થઈ શકે છે. જ્યારે આ બધા રોગો એને લાગુ પડે છે ત્યારે એ પશુપાલક જે છે એના કદાચ પશુ બીમાર છે તો એને સેન્ટર સુધી પણ ન લઈ જઈ શકે, તો એના માટેની કોઈ હેલ્પલાઇન કે જેના દ્વારા એ પોતાના પશુનું નિદાન કરાવી શકે, એના માટેની ટૂંકી માહિતી અમારા દર્શક મિત્રોને. આપણા જૂના પશુ દવાખાના જે સ્થાયી પશુ દવાખાનાઓ છે એનાથી લોકો મોટા ભાગે પરિચિત છે, એટલે ત્યાંના ડોક્ટરને બોલાવી અને ઘેર બેઠા સારવાર કરાવી શકે છે. સાથે સાથે સરકારશ્રી દ્વારા જેમ આપણે માણસોમાં 108 છે એવી જ રીતે પશુમાં 1962 એટલે કે 1962ની સેવાઓ ઉપલબ્ધ છે, જે ઇમરજન્સી કેસ તરીકે આપણે નોંધણી કરાવીએ તો આપણા પશુને આપણા સ્થળ ઉપર જ સારવાર કરાવી શકીએ છીએ. અને આ જે 1962 છે એ 10 ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજના છે. દરેક 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું કે જે આપણે 108 એમ્બ્યુલન્સ છે એ જ પ્રકારની એમ્બ્યુલન્સ સેવા છે, જે બપોર સુધી દરેક ગામોમાં રૂટ કરે છે અને ત્યારબાદના સમયમાં જરૂર પ્રમાણે ઇમરજન્સી કોલ એટેન્ડ કરે છે, જેથી પશુપાલક આ સેવાનો લાભ ગમે ત્યારે લઈ શકે છે. સાહેબ, એટલું ચોક્કસ કહે કે અમે ફરીથી આપની મુલાકાત લઈશું અને આવી રીતે પશુઓના જે અલગ અલગ રોગો છે એ રોગોની માહિતી મેળવીશું. આપના પશુ નિરોગી રહે, આપનું પશુ સ્વસ્થ રહે અને એ નિરોગી રહીને એ આપના આર્થિક વિકાસમાં આપને સહાય કરી શકે. આમ તો આર્થિક વિકાસ તો એ સબસિડરી છે, પણ એક જીવ છે એ નિરોગી રહે એ પણ ચોક્કસ જરૂરી છે. તો સતત આપ એવા પ્રયત્નો કરતા રહેશો એવી અમને આશા છે અને અમે પણ અમારા તરફથી પૂરતા પ્રયત્નો કરીશું આપને એ માહિતી પહોંચાડવાના. બસ એ જ આશા સાથે અને એ જ અભ્યર્થના સાથે કે આપનું પશુ નિરોગી રહે અને એના દ્વારા આપ વિકાસ કરી શકો. આવતા સપ્તાહે ફરી મળીશું કંઈક નવા વિષય સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહેજો, સુખી રહેજો અને ખુશ રહેજો એવી કામના સાથે. જય ભારત.